હું હવે પહેલા તને છે ને તારા બીજા પ્રશ્નનો ઉત્તર આપું કે શનિ ભગવાનનો બર્થડે ક્યારે આવે. શનિ ભગવાનનો બર્થડે આ હમણાં 16મી મે આવે છે ને ત્યારે આવે. એટલે આપણા ગુજરાતીઓની વૈશાખ મહિનાની જે અમાવસ્યા હોય ત્યારે શનિ જયંતિ યા શનિ ભગવાનનો બર્થડે મનાવાય. હવે તે એમ કીધું કે શનિ શિંગણાપુરમાં ઘરોને દરવાજા તાળા કાંઈ નથી. એનું કારણ છે કે ત્યાં એવી માન્યતા છે કે ત્યાં સ્વયં શનિ ભગવાન રક્ષા કરે છે અને જો કોઈ ચોરી કરીને ક્યાંય લઈને જાય ને તો કોઈને કોઈ એવા સંજોગો બને કે એ આવી અને એ વસ્તુ પાછી આપી જાય છે. આવું ત્યાંના લોકો માને છે અને એમ કે વર્ષો પહેલાં એવું થયું હતું એટલે એ લોકો ત્યાં દરવાજા જ નથી રાખતા, શનિ ભગવાન જ રક્ષા કરે છે અને એટલે જ એ ગામનું નામ પણ શનિ શિંગણાપુર શનિ ભગવાન ઉપરથી છે. હવે આપણે શનિ ભગવાનનો જન્મદિવસ મનાવીએ યા બધા શનિ ભગવાનથી ડરે છે, પણ શનિ ભગવાનથી ડરવાનું શાના માટે? એ ન્યાયના દંડ અધિકારી છે. જો તમે ખરાબ કર્મ કરો તો ખરાબ તમને સજા મળે, સારા કર્મ કરો તો એ તમને ક્યારેય નડે નહીં. બરાબર છે. બીજી વસ્તુ, બધા એમ બોલે કે શનિની સાડી સાતી યા ઢૈયા એવી રીતે કે, એટલે એમ કે અમારી સાડી સાતી ચાલે. તો એ વખતે પણ શનિ ભગવાનને કાળા અડદ અને તેલ ચડાવીએ ને એટલે એમ કે તમને શાંતિ મળે. અને એની સાથે સાથે શનિ ભગવાનના નામની જોડે હનુમાનજીનું નામ લઈએ ને એટલે પણ તમને શનિ ભગવાન ન નડે. તમને ખબર છે કે રાહુ કેતુ શનિ ભગવાનના મિત્ર છે અને શનિ ભગવાનનું વાહન કાગડો છે અને ગિદ્ધ છે. બીજી વસ્તુ કે એક વખત છે ને હનુમાનજી રામ ભક્તિ કરતા હતા અને શનિ ભગવાન આવ્યા અને શનિદેવે કીધું કે મારે તમારી ઉપર કુદ્રષ્ટિ મતલબ મારી દ્રષ્ટિ પડવાની છે તમારી રાશિમાં. તો કે આવો આવો આવો. હનુમાનજી એમને બેસાડે છે એમની પૂંછ ઉપર અને એ પૂંછને આમથી આમ ઉછાળે છે. શનિ ભગવાન કહે છે મને આટલી કષ્ટ નહીં આપો, મને મુક્ત કરો. અને શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જેની ઉપર પણ મારી કુદૃષ્ટિ પડે એ હનુમાન ચાલીસાના પાઠ કરશે અને તમને કે મને જો તેલ ચડાવશે તો હું એને નહીં નડું. તો સમજી ગયો દીકરા, શનિદેવથી ડરવાનું નહીં, શનિદેવની ભક્તિ કરવાની. અને આપણા વ્યુઅર્સના નોલેજ માટે હું કહી દઉં કે શનિ શિંગણાપુર જે છે મહારાષ્ટ્રમાં આવ્યું છે, શિરડીથી આગળ થોડું. એટલે આપણે નાસિક શિરડી જઈએ તો શનિ શિંગણાપુર પણ ત્યાંથી પાસે છે, દર્શને જવાય.